રાજ્યમાં જાણે કે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। સુરતના સ્લમ વિસ્તારમાંથી વધુ 3 બોગસ તબીબ ઝડપાયા છે। લીંબાયત પોલીસે તબીબોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। બોગસ સર્ટિફિકેટ મેળવી તબીબ તરીકેની ઓળખ આપી લોકોની સારવાર કરતા હતા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ। જી રાકેશ। जी सूरत पांडेसरा विस्तार में जे प्रमाणे बोगस मेडिकल सर्टिफिकेट बनावी और मेडिकल प्रेक्टिस करता कौभांडनो पर्दाफाश करायो हतो ने कुल 1200 थी पण वधु मेडिकल सर्टिफिकेट छे ते बनावी आपवाना रेकेटनी अंदर कुल 15 थी वधु लोकोने धरपकड़ करवामां आवी हती अने आ तपासनो रेलो छे ते एक बाद एक अलग अलग विस्तारोमां पहोंची रह्यो छे। ज्यां सूरतना लिंबायत विस्तारमांथी हवे વધુ 3 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે। બોગસ મેડિકલ સર્ટિફિકેટ મેળવી અને ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરવામાં આવી રહી હતી, જેમાં કુલ 1.12 લાખની મત્તાનો મુદ્દામાલ જે કબજે કરવામાં આવ્યો છે। બોગસ તબીબ ધર્મરાજ દેવનાથ યાદવ, રાજેશ શાંતિશોર યાદવ અને જીના આદિત્ય કલિતાની ધરપકડ કરવામાં આવી છે। હાલત પાંડેસરા પોલીસે આ બોગસ ડોક્ટરને કૌભાંડ છે તે અગાઉ ઝડપી પાડ્યું હતું અને ત્યારબાદ પોલીસ દ્વારા એક બાદ એક આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ આરોપીઓ દ્વારા જે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હતું તે રશેશ ગુજરાતી, બીકે રાવત અને ઇરફાન નામના ઈસમના માધ્યમ થકી બનાવવામાં આવ્યું હતું, જે તમામ ત્રણેય જે મુખ્ય આટાઓ છે તે હાલ સુરતની રાજકોટ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે। જી રાકેશ, આભાર આપનો। એટલે અત્યારે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। બોગસ તબીબ હાલ પોલીસ સત્તામાં છે।